પ્રશ્ન 1. વિકરાળ શબ્દનો વિરોધી શબ્દ આપો. એ તેજોમય, બી સુંદર, સી ઉત્સાહ, ડી ઘેઘૂર. સાચો જવાબ છે બી સુંદર. પ્રશ્ન 2. સવાઈ ગુજરાતી તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? એ રવિન્દ્રનાથ ટાગોર, બી કનૈયાલાલ મુનશી, સી કેકા શાસ્ત્રી, ડી કાકા સાહેબ કાલેલકર. સાચો જવાબ છે ડી કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 3. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટની સમગ્ર કવિતા શામાં પ્રગટ થઈ છે? એ આઠો જામ ખુમારી, બી શૂળ અને સમણા, સી ગઝલ નામે સુખ, ડી અગ્નિ. સાચો જવાબ છે એ આઠો જામ ખુમારી. પ્રશ્ન 4. ટીખળ શબ્દનો અર્થ આપો. એ આનંદ, બી વણિયલ, સી મજાક, ડી અગ્નિ. સાચો જવાબ છે સી મજાક. પ્રશ્ન 5. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? એ નંદનંદન, બી બુદ્ધિધન, સી લક્ષ્મીનંદન, ડી ધનનંદન. સાચો જવાબ છે સી લક્ષ્મીનંદન. પ્રશ્ન 6. પંગુમ લંઘયતે ગિરિયમ પાઠના અનુવાદક કોણ છે? એ રશ્મિકા પટેલ, બી હેતલ નાયક, સી મનસુખ સલ્લા, ડી ધીરુ પરીખ. સાચો જવાબ છે બી હેતલ નાયક. પ્રશ્ન 7. યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોણ ઓળખાય છે? એ કનુભાઈ દેસાઈ, બી ધીરુભાઈ અંબાણી, સી મોહનદાસ કરમચંદ ગાંધી, ડી શ્રી નાનજી કાલિદાસ મહેતા. સાચો જવાબ છે ડી શ્રી નાનજી કાલિદાસ મહેતા. પ્રશ્ન 8. ભારત મંદિરની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? એ પોરબંદર, બી રાજકોટ, સી ગાંધીનગર, ડી અમદાવાદ. સાચો જવાબ છે એ પોરબંદર. પ્રશ્ન 9. મારી મોટીબા અને બીજી સત્યકથાઓ વ્યક્તિચિત્રનો ઉત્તમ સંગ્રહ કોને આપ્યો છે? એ સ્નેહરશ્મિ, બી રહીશ મણિયાર, સી મુકુંદરાય પારાશય, ડી રાવજી પટેલ. સાચો જવાબ છે સી મુકુંદરાય પારાશય. પ્રશ્ન 10. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? એ દ્વિરેફ, બી દર્શક, સી સ્વૈર વિહારી, ડી વાસુકી. સાચો જવાબ છે બી દર્શક. પ્રશ્ન 11. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? એ સીતારામ, બી રાજચંદ્ર, સી સ્વામી દયાનંદ, ડી માંડન ભગત. સાચો જવાબ છે ડી માંડણ ભગત. પ્રશ્ન 12. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કયા રાગમાં સ્વરબંધ થયું છે? એ રામગરી, બી ગૌંડી, સી કાફી, ડી ભૈરવી. સાચો જવાબ છે સી કાફી. પ્રશ્ન 13. બોળો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એ લોકવાર્તા, બી નવલિકા, સી નિબંધ, ડી નાટક. સાચો જવાબ છે એ લોકવાર્તા. પ્રશ્ન 14. છત્રછાયા તો મળે, માનો ખોળો ક્યાં? કાવ્ય પંક્તિઓ ચંદ્રકાંત શેઠને તેમના માતાના અવસાન વખતે કોને કહી હતી? એ વિનોદ જોશી, બી રાજેન્દ્ર શાહ, સી ઉમાશંકર જોશી, ડી હરીન્દ્ર દવે. તો સાચો જવાબ છે બી રાજેન્દ્ર શાહ. પ્રશ્ન 15. વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ પ્રવાસ વર્ણન, બી નાટ્યાંશ,
સી ચરિત્રલેખ, ડી લલિત નિબંધ. સાચો જવાબ છે ડી લલિત નિબંધ. પ્રશ્ન 16. વાડી પરના વહાલા પાઠના લેખક કોણ છે? એ ઈશ્વર પેટલીકર, બી જોરાવરસિંહ જાદવ, સી ઇસ્માઇલભાઈ નાગોરી, ડી પ્રવીણ દરજી. સાચો જવાબ છે સી ઇસ્માઇલભાઈ નાગોરી. પ્રશ્ન 17. લેખક કાકા સાહેબની બાળપણની સખી કોણ હતી? એ માર્કંડી, બી યમુના, સી સરસ્વતી, ડી ભાદર. સાચો જવાબ છે એ માર્કંડી. પ્રશ્ન 18. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિપાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ નવલિકા, બી લલિત નિબંધ, સી ટૂંકી વાર્તા, ડી પ્રવાસ નિબંધ. સાચો જવાબ છે બી લલિત નિબંધ. પ્રશ્ન 19. ઓબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? એ ઠેકતી, બી ઉબડક, સી ખદડ, ડી રેવાલ. સાચો જવાબ છે ડી રેવાલ. પ્રશ્ન 20. ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની આ વાક્ય કોણ બોલે છે? એ મામા, બી ઓબા પટેલ, સી ગામ લોકો, ડી ગણેશની બા. સાચો જવાબ છે બી ઓબા પટેલ. પ્રશ્ન 21. સગી નણંદના વીરા સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? એ નણદોઈનો, બી સસરાનો, સી જેઠાણીનો, ડી પતિનો. સાચો જવાબ છે ડી પતિનો. પ્રશ્ન 22. ચાંદલીય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે? એ નણંદને, બી દેરાણીને, સી જેઠાણીને, ડી સખીને. સાચો જવાબ છે બી દેરાણીને. પ્રશ્ન 23. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? એ શ્રીમદ રાજચંદ્ર, બી વિનોબા ભાવે, સી લોકમાન્ય ટિળક, ડી ગોપાલકૃષ્ણ ગોખલે. સાચો જવાબ છે એ શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 24. વિરલ વિભૂતિ પાઠમાં કોના જીવન દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે? એ લોકમાન્ય ટિળક, બી વિનોબા ભાવે, સી શ્રીમદ રાજચંદ્ર, ડી ગોપાલકૃષ્ણ ગોખલે. સાચો જવાબ છે સી શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 25. શ્રીમદ રાજચંદ્રએ લખેલા તત્વજ્ઞાની ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? એ ભાવમાળા, બી મોક્ષમાળા, સી રાજમાળા, ડી પુષ્પમાળા. સાચો જવાબ છે બી મોક્ષમાળા.